કેમ છો યુટ્યુબ ફેમિલી? અમે આજે જઈ રહ્યા છે ભાભરથી જઈ રહ્યા છે ગાડી લોડિંગ કરવા માટે જઈ રહ્યા છે. આ છે ભાભર શહેર. તો મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આપણે જઈશું હવે ગાડી લોડિંગ કરવા માટે. આપણે આવી ગયા છે, ગાડી લોડિંગ કરવા માટે આવી ગયા છે ભાભર. આપણી ગાડી ત્યાં આગળ લોડિંગ થઈ રહી છે ના રસ્તો છે. ગાડી લોડિંગ કરવાનું ચાલુ છે. આ છે વેર લાકડા. આપણી ગાડી લોડિંગ થઈ રહી છે, થઈ રહેવાય છે. હવે થોડાક સમયમાં આપણી ગાડી લોડિંગ થઈ જશે. લોડિંગ કરવાનું ચાલુ છે, થોડીક બાકી છે. અને આ ચાલી રહ્યું છે મશીન, લાકડા કાપવાનું. મશીન કાપી રહ્યા છે લાકડા. સરસ મજાનું કાપેલું છે. અને અહીંયા આપણી ગાડી લોડિંગ થઈ રહી છે. લોડિંગ કરવાની સ્ટાઇલ કેવી છે? પોટકા ભરી ભરીને ચોળીને ઉપર ચડાવે છે. ગાડી લોડિંગ થઈ ગઈ. આપણી ફાઇનલી ગાડી લોડિંગ થઈ ગઈ છે. તાડપત્રી મારી રહ્યા છે, બે બાજુમાંથી ચડાવે છે તાડપત્રી. તો લાકડાનું વેર ભરાઈ ગયું છે ફાઇનલી. બે જણા તાડપત્રી બાંધી રહ્યા છે. રસા મારીને પછી આપણે નીકળીશું. ગાડી લોડિંગ કરીને નીકળી આપણી ગાડી જઈ રહી છે હાઈવે. સરસ મજાનો હાઈવે જઈ રહ્યા છે ઘર તરફ. ઘરે જઈશું પછી ગાડી લઈને સાંજે. અમે આવી ગયા છીએ શિહોરી. સામે દેખાય શિહોરી છે. તો મિત્રો, અમે આવી ગયા શિહોરી. ગાડી લોડિંગ કરીને આવી ગયા છીએ. આ છે શિહોરી. શિહોરી શહેર ફાઇનલી આવી ગયા છે. આ છે શિહોરી શહેર. ફાઇનલી મિત્રો, આપણે નીકળી ગયા છે શિહોરી બહાર. જઈ રહ્યા છે ઘર તરફ. ગયા છે બાઇક લઈને. અમે જઈ રહ્યા છે ઘર તરફ માટે રવાના થઈ ગયા છે. ચાલો મિત્રો, રસ પીવા માટે આવી ગયા છે. અહીંયાથી સેલરીનો રસ પીને જઈશું પછી ઘર માટે રવાના. સુરેશભાઈ પાણી પી રહ્યા છે અને આપણી પડ્યું બાઇક. આ છે શિહોરી હાઈવે. પછી ચાલુ કરી દીધું છે રસ કાઢવા માટે. છોટો રસ કાઢી રહ્યો છે સેલરીનો. કાઢી રહ્યા છે સેલરીનો. આજે કારીગર થઈ ગયા છે સુરેશજી. સેલરીનો રસ કાઢવા માટે અહીંયા મશીન લઈ આવવું પડશે લાગે. બધા મિત્રો આવેલા છે, બેઠા છે. ગરાગી વધી રહી છે. સેલરીનો રસ કાઢીને લાવ્યા છે અને પીવા માટે. અમે પાછા આવી ગયા છીએ શિહોરી. શિહોરી થોડુંક બેંકનું કામ હતું એટલે બેંક શિહોરી આવ્યા છીએ. ફરી રહ્યા છે મિત્રો. ચલો આવીશું. આ છે શિહોરીનું પોલીસ થાણું. મિત્રો, અમે આવી ગયા છીએ ઘરે. તો વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.